અત્યારે વિસાવદરમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને એ વચ્ચે આ સ્ટિંગ ઓપરેશન રાજુભાઈ સામે આવ્યું છે, શું કહેશો? વિસાવદર વિધાનસભાની ચૂંટણી જ્યારે જાહેર થઈ ત્યારે જ કોંગ્રેસ દ્વારા ગઠબંધન તોડી અને ઉમેદવાર ઉભો રાખવામાં આવ્યો ત્યારે જ શંકા જ હતી કે ભારતીય જનતા પાર્ટીને મદદ કરવા માટે ખુલીને કોંગ્રેસે મેદાનમાં આવી છે, ઉમેદવાર ઉભો રાખ્યો. અમે વારંવાર કહેતા કે ખરેખર ગઠબંધન તોડવાનું જે પાપ કર્યું છે કોંગ્રેસે ભાજપને મદદ કરવા માટે આ પાપ કર્યું છે. આજે અહીંયા વિસાવદરની અંદર આવેલી હોટલ સાયોના જે ભાજપના ઉમેદવારીના લિસ્ટમાં હરીફ ઉમેદવાર હતા, ભાજપના નેતાની હોટલ છે જેની અંદર કોંગ્રેસના નેતાઓ રોકાયેલા છે, ત્યાં જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને બોલાવી ગોપાલભાઈની વિરુદ્ધમાં વિડીયો બનાવવો, ગોપાલભાઈની વિરુદ્ધમાં નિવેદનો આપવાની શરતે 2 લાખ રૂપિયા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને કોંગ્રેસના નેતાઓ વહેંચ્યા છે. આવું જેને પૈસા આપ્યા હરદેવભાઈએ ખુલ્લીને મીડિયા સામે કહ્યું છે. 500 ની નોટોના 4 બંડલ હરદેવભાઈએ વિડીયોમાં બતાવ્યા છે. ગઈકાલથી જ્યારે કોંગ્રેસના નેતાઓ એમને બોલાવી રહ્યા હતા ત્યારથી જ હરદેવભાઈ અમારા સંપર્કમાં હતા અને હરદેવભાઈ આખી ઘટનાને ઉજાગર કરી છે. સીધી વાત એ છે કે ભાજપ અને કોંગ્રેસ સાથે મળી પૈસાઓ વહેંચી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ખરીદવાના પ્રયત્ન કરે છે.